ગુજરાત સરકારના ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા વીકે નાયના માર્ગદર્શન હેઠળ બનાવાયેલી 25 વિશેષ ટીમોએ જિલ્લાના 68 શંકાસ્પદ સ્થળોએ તપાસ કરી હતી। આ દરમિયાન 15 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 6 બાંગ્લાદેશી મહિલા નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતી હોવાનું સામે આવતા તેમની અટકાયત કરવામાં આવી છે। પોલીસે તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને તેમના વતન પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ગઈકાલે મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં 68 જેટલા લોકેશન ઉપર 25 જેટલી ટીમો બનાવી અને આ લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા। અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે। જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે, એમને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની કામગીરી અને ત્યારબાદ એમના ડિપોર્ટ કરવાની કામગીરી નેક્સ્ટ તબક્કામાં કરવામાં આવશે।